નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડ છે તે જોઈશું. અગાઉ આપણે એક રિડક્શન પ્રોસિજર છે તે જોઈ ગયા છીએ. આજે આપણે રિડક્શન છે તે જોઈશું. રિડક્શન વિથ પ્રેઝન્સ ઓફ હાઇડ્રોજન આયોડાઇડ એટલે કે હાઇડ્રોઆયોડિક એસિડ અને રેડ ફોસ્ફરસની હાજરીમાં રિડક્શન પ્રોસિજર છે તે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્શનની વાત શરૂ કરીએ તો જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડ છે તો મેઇનલી એની અંદર આપણે વિથ રેફરન્સ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની પ્રોસિજર છે તે કરીએ છીએ. તો ગ્લુકોઝનું રિડક્શન, જ્યારે આપણે ગ્લુકોઝનું રિડક્શન વિથ પ્રેઝન્સ ઓફ હાઇડ્રોઆયોડિક એસિડ અને રેડ ફોસ્ફરસ, જ્યારે આપણે ગ્લુકોઝનું રિડક્શન હાઇડ્રોઆયોડિક એસિડ અને રેડ ફોસ્ફરસની પ્રેઝન્સમાં એટ 100 ડિગ્રી ટેમ્પરેચર જ્યારે આપણે રિએક્શન કરાવીશું ત્યારે એઝ અ રિડક્શન પ્રોડક્ટ આપણને સોર્બિટોલ છે તે મળે છે. તો ફર્સ્ટ સ્ટેપ આપણે જોઈએ તો ગ્લુકોઝની રિએક્શન જ્યારે આપણે હાઇડ્રોઆયોડિક એસિડ એન્ડ ફોસ્ફરસ વિથ પ્રેઝન્સ 100 ડિગ્રી ટેમ્પરેચર રિએક્શન આપણે કરીશું ત્યારે આપણને સોર્બિટોલ છે તે એઝ અ પ્રોડક્ટ મળે છે. ફર્ધર જ્યારે આપણે હાઇડ્રોઆયોડિક એસિડ અને રેડ ફોસ્ફરસ ફર્ધર આપણે 100 ડિગ્રી ટેમ્પરેચર રિએક્શન કરીશું ત્યારે આપણને સોર્બિટોલ છે તે 2-આયોડોહેક્ઝેનમાં કન્વર્ટ થશે. 2-આયોડોહેક્ઝેનમાં છે કન્વર્ટ થતું જોવા મળે છે. તો આ સેકન્ડ સ્ટેપ છે કે ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે જ્યારે ગ્લુકોઝની રિએક્શન છે તે હાઇડ્રોઆયોડિક એસિડ અને વિથ રેડ ફોસ્ફરસની પ્રેઝન્સમાં આપણે 100 ડિગ્રી ટેમ્પરેચરે આપણે રિએક્શન કરાવીએ છીએ ત્યારે આપણને સોર્બિટોલ એઝ અ પ્રોડક્ટ મળે છે. અને ફર્ધર આપણે હાઇડ્રોઆયોડિક એસિડ એન્ડ રેડ ફોસ્ફરસની પ્રેઝન્સમાં રિએક્શન કરીશું ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ 2-આયોડોહેક્ઝેન છે તે મળે છે. હવે આપણે ફર્ધર કે હવે આપણને 2-આયોડોહેક્ઝેન મળે છે અને આપણે હીટિંગ આપશું. જ્યારે ફૂલ હીટિંગની પ્રોસિજર જે આપણે કરીશું ત્યારે આપણને ચેઇન ફોર્મમાં N-હેક્ઝેન છે તે જોવા મળે છે. ચેઇન ફોર્મમાં N-હેક્ઝેન છે તે મળશે. તો આ સિમ્પલી રિડક્શન રિએક્શન છે કે ગ્લુકોઝ રિએક્ટ વિથ ગ્લુકોઝનું આપણે રિડક્શન કરીશું કે ગ્લુકોઝનું રિડક્શન છે તે સોર્બિટોલમાં થાય છે. સોર્બિટોલનું રિડક્શન છે તે 2-આયોડોહેક્ઝેનમાં થાય છે. હવે 2-આયોડોહેક્ઝેન આપણે હીટિંગ કરીશું ત્યારે આપણને સિમ્પલી ચેઇન ફોર્મમાં N-હેક્ઝેન છે તે એઝ અ પ્રોડક્ટ જોવા મળે છે. તો હવે આપણે એની રિએક્શન જોઈએ તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર લખીએ. CHO ગ્લુકોઝ. તો આપણે જોયું કે ગ્લુકોઝ છે તે એનું રિડક્શન કરે છે. તો ગ્લુકોઝનું રિડક્શન વિથ પ્રેઝન્સ ઓફ હાઇડ્રોઆયોડિક એસિડ એન્ડ રેડ ફોસ્ફરસ આપણે 100 ડિગ્રી ટેમ્પરેચરે જ્યારે રિએક્શન આપીએ છીએ ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ છે તે સોર્બિટોલ મળે છે. સોર્બિટોલ એટલે કે આલ્ડીહાઇડ ગ્રુપ છે તે આલ્કોહોલની અંદર કન્વર્ટ થશે CH2OH. બાકી એઝ યુઝ્યુઅલ સ્ટ્રક્ચર છે તે આપણને જોવા મળે છે. એઝ અ પ્રોડક્ટ આપણને સોર્બિટોલ છે તે મળે છે. હવે ગ્લુકોઝના રિડક્શનથી આપણને સોર્બિટોલ મળે છે એન્ડ સોર્બિટોલનું આપણે ફર્ધર રિડક્શન કરીશું એટ 100 ડિગ્રી ટેમ્પરેચર. જ્યારે સોર્બિટોલનું આપણે રિડક્શન પ્રોસિજર કરીએ છીએ ત્યારે એનું આપણને રિડક્શન થઈને 2-આયોડોહેક્ઝેન છે તે એઝ અ પ્રોડક્ટ છે તે જોવા મળે છે. તો આપણે રિએક્શન જોઈએ. CH3 CHI CH2 CH2 એન્ડ CH3 સેકન્ડ પોઝિશન ઉપર આપણને આયોડિન છે તે જોવા મળે છે એટલે કે 2-આયોડોહેક્ઝેન. હવે આપણે હીટિંગની પ્રોસિજર કરીશું. જ્યારે આપણે 2-આયોડોહેક્ઝેન છે એને ફૂલ્લી હીટ આપીશું ત્યારે અહીંયાનું સેકન્ડ પોઝિશન પરનું આયોડો ગ્રુપ છે તે પણ રિમૂવ થશે અને અહીંયા આપણને N-હેક્ઝેન છે તે જોવા મળે છે.
એન હેક્ઝેન તો આ સિમ્પલી રિડક્શન પ્રોસિજર છે. એની અંદર આપણે જ્યારે ગ્લુકોઝનું રિડક્શન રેડ ફોસ્ફરસ જોડે કરીશું ત્યારે આપણને સોર્બિટોલ મળે છે. એન્ડ સોર્બિટોલનું ફર્ધર જ્યારે રિડક્શન કરીશું ત્યારે આપણને N2-આયોડોહેક્ઝેન છે તે જોવા મળે છે. એન્ડ 2-આયોડોહેક્ઝેન છે એને તમે હીટિંગ પ્રોસિજર જ્યારે આપણે કરીશું ત્યારે આપણને N-હેક્ઝેન એઝ અ પ્રોડક્ટ છે તે જોવા મળે છે. તો આ વાત થઈ રિડક્શન ઓફ ગ્લુકોઝની, કે આપણે ગ્લુકોઝનું રેફરન્સ થ્રુ આપણે ગ્લુકોઝનું રિડક્શન છે તે કરીએ છીએ. તો એવી જ રીતના આપણે ફ્રુક્ટોઝની રિએક્શન જોઈએ. રિડક્શન ઓફ ફ્રુક્ટોઝ તો આપણે ફ્રુક્ટોઝની રિએક્શન જોઈએ તો ફર્સ્ટ સ્ટેપ આપણે જેવી રીતના ગ્લુકોઝની રિએક્શન જોઈએ આપણે એવી જ રીતના ફ્રુક્ટોઝની પણ રિએક્શન જોઈ શકીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એઝ અ રિએક્ટન્ટ ફ્રુક્ટોઝ લઈશું. ફ્રુક્ટોઝનું રિએક્શન આપણે હાઇડ્રોઆયોડિક એસિડ એન્ડ રેડ ફોસ્ફરસ પ્રેઝન્સ 100 ડિગ્રી ટેમ્પરેચરે જ્યારે રિડક્શન આપણે કરીશું ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ સોર્બિટોલ એન્ડ મેનિટોલ છે તે મળે છે. સોર્બિટોલ એન્ડ મેનિટોલ. હવે સોર્બિટોલ અને મેનિટોલ એનું આપણે ફર્ધર છે તે રિડક્શન કરીશું. જ્યારે એનું રિડક્શન આપણે રેડ ફોસ્ફરસની પ્રેઝન્સમાં કરીશું ત્યારે સોર્બિટોલ એન્ડ મેનિટોલ જે બંને આપણને મોનોસેકેરાઇડ મળે છે તેનું રિડક્શન જ્યારે આપણે કરીશું ત્યારે તે કન્વર્ટ છે તે 2-આયોડોહેક્ઝેનમાં છે થઈ જશે. એન્ડ 2-આયોડોહેક્ઝેન છે એને આપણે હીટ આપીશું એટલે પોતે N-હેક્ઝેનમાં કન્વર્ટ થશે. તો આ સિમ્પલી રિએક્શન છે કે ફ્રુક્ટોઝ છે તે રિડક્શન થ્રુ આપણને સોર્બિટોલ એન્ડ મેનિટોલ મળે છે. જ્યારે સોર્બિટોલ અને મેનિટોલનું ફર્ધર આપણે રિડક્શન કરીશું તો પોતે 2-આયોડોહેક્ઝેનમાં કન્વર્ટ થશે અને એને હીટિંગ પ્રોસિજરથી આપણને N-હેક્ઝેન છે તે મળે છે. તો હવે આપણે અહીંયા રિએક્શન જોઈએ. ફ્રુક્ટોઝ રિએક્ટ વિથ રેડ ફોસ્ફરસ. ત્યારે ફ્રુક્ટોઝની રિએક્શન રેડ ફોસ્ફરસ જોડે થાય છે. ફ્રુક્ટોઝ તો ફ્રુક્ટોઝની રિએક્શનનું આપણે રિડક્શન કરીશું ત્યારે રેડ ફોસ્ફરસ એન્ડ હાઇડ્રોઆયોડિક એસિડ વિથ પ્રેઝન્સ ઓફ 100 ડિગ્રી ટેમ્પરેચર ત્યારે અહીંયા આપણને સોર્બિટોલ અને મેનિટોલ છે તે જોવા મળે છે. સોર્બિટોલ અને મેનિટોલ. અહીંયા આપણને સોર્બિટોલ, ડી-સોર્બિટોલ એન્ડ મેનિટોલ આ એકબીજાના એપીમર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સેકન્ડ પોઝિશન ઉપર OH ગ્રુપ છે તે રાઇટ સાઈડ છે તો અહીંયા H ગ્રુપ છે તે રાઇટ સાઈડ આવી જશે. OH અહીંયા આપણને મેનિટોલ મળે છે. હવે સોર્બિટોલ અને મેનિટોલ બંને આપણને એના આઇસોમર છે તે જોવા મળે છે. હવે એનું આપણે ફર્ધર છે તે રિડક્શન કરીશું. જ્યારે ફર્ધર આપણે સોર્બિટોલ અથવા મેનિટોલનું રિડક્શન કરીએ છીએ ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ છે તે 2-આયોડોહેક્ઝેન છે તે મળે છે. અહીંયા આપણને 2-આયોડોહેક્ઝેન છે તે મળે છે. આયોડોહેક્ઝેન. હવે 2-આયોડોહેક્ઝેન છે ને જેવી રીતના ગ્લુકોઝમાં આપણે 2-આયોડોહેક્ઝેનને હીટ આપીને એનું કન્વર્ઝેશન N-હેક્ઝેનમાં કરીશું તેવી જ રીતના ફ્રુક્ટોઝમાં પણ આપણને N-હેક્ઝેન છે તે જોવા મળે છે. CH3 CH2 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 CH3 એટલે કે N-હેક્ઝેન. તો આ હતી ફ્રુક્ટોઝની રિએક્શન કે ફ્રુક્ટોઝનું તમે જ્યારે રિડક્શન હાઇડ્રોઆયોડિક એસિડ વિથ ફોસ્ફરસ એટલે કે રેડ ફોસ્ફરસની પ્રેઝન્સમાં જ્યારે રિડક્શન ફ્રુક્ટોઝનું આપણે કરીશું ત્યારે આપણને સોર્બિટોલ એન્ડ મેનિટોલ એઝ અ પ્રોડક્ટ છે તે જોવા મળે છે.
અને જ્યારે હવે સોર્બિટોલ અને મેનિટોલનું રિડક્શન આપણે રેડ ફોસ્ફરસની પ્રેઝન્સમાં કરીશું ત્યારે એઝ અ પ્રોડક્ટ આપણને 2-આયોડોહેક્ઝેન છે તે મળે છે. એન્ડ 2-આયોડોહેક્ઝેન છે એનું ફર્ધર આપણે એને હીટિંગ કરીશું કે 2-આયોડોહેક્ઝેન છે એને ફૂલ આપણે હીટ આપીશું ત્યારે એનું કન્વર્ઝેશન આપણને N-હેક્ઝેનમાં થતું જોવા મળે છે. તો આ હતી રિડક્શન રિએક્શન કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આપણે જ્યારે રિડક્શન રેડ ફોસ્ફરસ અને હાઇડ્રોઆયોડિક એસિડની પ્રેઝન્સમાં રિડક્શનની પ્રોસિજર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ N-હેક્ઝેન એટલે કે સિમ્પલ ચેઇન હેક્ઝેનની સિમ્પલ આપણને ચેઇન ફોર્મમાં જોવા મળે છે. હવે આવતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જનરલ રિએક્શન ઓફ મોનોસેકેરાઇડ છે તેની અંદર એસિટાઇલેશનની પ્રોસિજર છે તેના વિશે જોઈશું.